जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। मित्रों, આજે વરુદીની એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાજીનો અધ્યાય 12મો, ભક્તિ યોગ। જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે। અધ્યાય 12મો, ભક્તિ યોગ। અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, કેટલાક મનુષ્યો આપના સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, જ્યારે કેટલાક આપના નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે। આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ? શ્રી કૃષ્ણ કહે છે, જેઓ મારામાં મન પરોવી એકાગ્ર ચિત્ત થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તે શ્રેષ્ઠ યોગી છે। જે વ્યક્તિ બધી ઇન્દ્રિયોને વશ કરીને બ્રહ્મની અદ્વૈત ભાવથી ઉપાસના કરે છે તે મને પ્રાપ્ત કરે છે। જ્યારે નિર્ગુણ સ્વરૂપમાં જોડાનારાને વિશેષ પરિચય કરવો પડે છે, કારણ કે દેહધારીઓમાં અભિમાન રહે છે, ત્યાં સુધી તેને માટે બ્રહ્મમાં લીન થવાનું ઘણું કઠિન બને છે। જ્યારે મારે પારાયણ થયેલા ભક્તજન સઘળા કર્મોને મારામાં અર્પણ કરીને મને હંમેશા ભજે છે, તે મારામાં ચિત્ત લગાડનાર ભક્તોનો હું તરત જ આ નાશવત સંસારમાંથી ઉદ્ધાર કરું છું। આથી કરીને હે અર્જુન, તું મારામાં મન લગાડ। જો તું મનને અચળ રીતે મારામાં લગાડવાને અસમર્થ હોય તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર। હે અર્જુન, આમ કરવામાં પણ જો તું અસમર્થ હોય તો કેવળ મારા માટે કર્મ કરવા પ્રવૃત્ત બન। જો તું આમ કરવાની પણ અસમર્થ હોય તો ઈશ્વરીય પ્રીત્યર્થ કર્મ કરવા તૈયાર થા। જો તું આમ કરવાની પણ અસમર્થ હોય તો જીતેલ મનવાળો થા। મારા પ્રાપ્તિરૂપ યોગને આધીન થઈને સૌ કર્મોના ફળનો મારે માટે ત્યાગ કર। કર્મના ફળનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે। જે બધા જ પ્રાણીને સરખા માનનાર, મૈત્રી, કરુણા, મમતા રહિત, નિરઅહંકાર, સુખ દુઃખમાં સમ્માન, હાનિ લાભમાં સંતોષી, યોગમાં તત્પર, સંયમી, મારામાં દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે। જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને સંતાપ રહિત, અપેક્ષા વિનાનો, પક્ષપાત રહિત, નચિત, પવિત્ર અને ચતુર છે તે મારો પ્રિય ભક્ત છે। જે શત્રુ, મિત્ર, માન, અપમાન, ઠંડી, ગરમી, સુખ દુઃખ, નિંદા, સ્તુતિ વગેરેમાં સમાન ભાવ રાખનાર, બોલવામાં સંયમી, સગર્હિત, થોડા લાભથી સંતોષ માનનાર, નિશ્ચિત સ્થાન વગરનો, સ્થિર બુદ્ધિવાળો એ ભક્ત મને પ્રિય છે। જે શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ થઈ પહેલાં કહેલવાયેલા ધર્મમય અમૃતને સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે। ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ભક્તિ યોગ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ। 12મા અધ્યાયનું મહાત્મય ફળ। ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ગીતાજીના 12મા અધ્યાયના મહાત્મય વિશે સાંભળો। કોલ્હાપુર નગરમાં બૃહદ્રથ નામી રાજા રાજ્ય કરતો હતો। તે ઘણો શક્તિશાળી હતો। તેણે અશ્વમેધ યજ્ઞ કર્યો અને યજ્ઞનો ઘોડો છોડ્યો। બન્યું એવું કે યજ્ઞનો ઘોડો પાછો આવે તે પહેલાં રાજાનું મૃત્યુ થયું। બ્રાહ્મણોની સૂચનાથી રાજાના પુત્રોએ રાજાના શરીરને તેલમાં રાખ્યું। અશ્વમેધ યજ્ઞનો ઘોડો બધે વિજય હાંસલ કરી પાછો ફર્યો, પણ કર્મ સંજોગે આ ઘોડો કોઈ ચોરી ગયું। આથી રાજ્યમાં હાહાકાર થઈ ગયો। આ રાજાના પુત્રે પોતાની કુળદેવીના મંદિરે જઈ પ્રાર્થના કરી, હે માતા, મારો અને મારા પિતાનો આ ધર્મ સંકટમાંથી ઉદ્ધાર કરો। આથી માતાજીએ જણાવ્યું કે મારા મંદિરની બહાર દ્વાર પાસે જે બ્રાહ્મણ બેઠો છે તે તપસ્વી છે, તે તમારો ઘોડો મંગાવી આપશે અને તમારું કામ પૂર્ણ થશે। રાજાના પુત્રે દ્વાર પર જઈ તપસ્વી બ્રાહ્મણને આ બાબત જણાવી। આથી બ્રાહ્મણે ઇન્દ્રાદિ દેવોને પ્રાર્થના કરી આ ઘોડો મેળવી આપ્યો। દેવોએ આ ઘોડાને શોધીને તેમને સુપરત કર્યો। પછીથી રાજકુમારે બ્રાહ્મણને પોતાના પિતાની વાત કરી અને સંજીવન કરવા વિનંતી કરી। બ્રાહ્મણને દયા આવી ને તેમણે મંત્રેલું જળ રાજાના શબ પર છાંટ્યું, જેથી તે જીવતા થયા। રાજા સંજીવન થયા। તેણે તરત બ્રાહ્મણને હાથ જોડીને પ્રણામ કર્યા
અને તેમની અદ્ભુત શક્તિ માટે ગુણગાન ગાવા લાગ્યો. આથી બ્રાહ્મણે કહ્યું કે આ અદ્ભુત શક્તિનું કારણ છે ગીતાજીના 12મા અધ્યાયનો પ્રતાપ. હું દરરોજ તેનો પાઠ કરું છું, જેથી મને આ શક્તિ પ્રાપ્ત થઈ છે. પછીથી રાજા બૃહદ્રથે યજ્ઞનું કાર્ય પૂર્ણ કર્યું અને જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી તે દરરોજ ગીતાજીના 12મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ પુણ્ય વડે તે વૈકુંઠ લોક પામ્યો. ગીતાની કલા તો એમાં છે કે સાધક ગમે તે એક યોગનું આચરણ કરે તો પણ ત્રણેય યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ ત્રિવેણી સંગમની પેઠે એકબીજામાં ભળી જઈ સાધકને સિદ્ધિના માર્ગે જવામાં સરળતા કરી આપે છે. આથી વિદ્વાન કવિજનોએ ભગવદ્ ગીતાને યોગત્રયની ઉપમા આપી છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયો આવી રીતે મળતા રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.